હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં ટાપુ ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં એ બે બીજા ટાપુ છે. આપણે ત્યાં નથી જવાનું, આપણે જવાનું છે આ સાઈડ. હાલો મિત્રો, એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. કૌશિક બાંભણીયામાં તમારું સ્વાગત છે. કેમ કે આ ચેનલમાં પહેલો વ્લોગ આવે છે અને વ્લોગ પણ એક સરસ મજાનો છે. તમે પાછળ જોઈ શકતા છો, હું એક એવા લોકેશને આવી ગયો છું કે જે અદ્ભુત લોકેશન છે, રહસ્યમય લોકેશન છે. પાછળ ટાપુ જોઈ શકો છો, ત્યાં જવાનું છે હોડામાં બેસીને, અને ખોડિયાર માતાજીનું એક અદ્ભુત મંદિર છે. તો તમને ત્યાં જઈને દર્શન કરાવું. વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને કઈ જગ્યાએ આ મંદિર આવ્યું છે, શું છે, એ સંપૂર્ણ તમને જાણવા મળી જશે. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને ખાસ આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, તમારે અહીંયા આવવા માટે ખાસ તો પેલા મહુવા આવવું પડશે. મહુવાથી આશરે 17 કિલોમીટર ડોળિયા ગામ આવેલું છે, ત્યાં આવવું પડશે. અને ખાસ જ્યારે તમે અહીંયા આવો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો કેમ કે પાણી ઉપર ડિપેન્ડ રહે. અહીંયા 3 ટાપુ છે મસ્ત મજાના અલગ અલગ. તો આપણે જઈ રહ્યા છીએ એ સૌથી બેસ્ટ ટાપુ છે, ત્યાં જઈએ છીએ. બાકી 3 ટાપુ છે, 3 જગ્યાએ જઈ શકો. ખાસ કરીને તમારે બોટિંગ જે અહીંયા કરે છે એ લોકોને તમારે એની હારે કોમ્પ્રોમાઇઝ કરવાનું રહેશે. બાકી 3 ટાપુ છે, બહુ મસ્ત મસ્ત ટાપુ છે. 3 ટાપુ હું ડ્રોનથી બતાવી દઈશ. પણ આપણે જે મેન ટાપુ અત્યારે જઈએ છીએ, માતાજીનું જે અદ્ભુત મંદિર છે ખોડિયાર માતાજીનું, ત્યાં જઈએ છીએ. તો ત્યાં જઈને બધી આપણે વિગતવાર તમને વાત કરી. ફાઇનલી અમારી બોટ છે ને સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીંયા 3 ટાપુ છે, હું તમને કહેતો હતો ને. આ રહ્યો પહેલો ટાપુ, જો. ત્યાર પછીનો આ રહ્યો બીજો ટાપુ, ત્યાર પછીનો સામે છે ત્રીજો ટાપુ. તો આ 3 ટાપુ છે અહીંયા એક જેટ દરિયાની વચ્ચે. તો અહીંયા તમે 3 માંથી ગમે ત્યાં જઈ શકો છો. આપણે જઈએ છીએ ને એ સામેના ટાપુએ જઈએ છીએ કેમ કે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે. તો મિત્રો જો, આપણી ઘોડકું કાંઠે આવી ગયું છે. હવે આમાં બેસવાનું છે, ત્યાર પછી આપણે આગળ જવાનું છે, એવું છે. જો ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં ટાપુ ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં. તો આવી રીતે જવું પડે ભાઈ, જો આવી રીતે. હાલો, તો હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં હું તમને ક્યારનો રાહ જોઉં છું કે જાય. ફાઇનલી આપણે બોટમાં બેસી ગયા છીએ. જો તમે મસ્ત મજાના ટાપુની અંદર જઈ રહ્યા છીએ. સામે તમે જોઈ શકો છો, આ છે એ બે બીજા ટાપુ છે. આપણે ત્યાં નથી જવાનું, આપણે જવાનું છે આ સાઈડ. આ સાઈડનો જે ટાપુ છે ત્યાં જવાનું છે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. અને ખાસ ક્યારેક આ ટ્રીપ કરજો, બહુ મજા આવશે ભાઈ, મજા આવશે. આપણે આવી ગયા છીએ કાંઠે, એક્ઝેક્ટ કાંઠે ભાઈ આવી ગયા છીએ. જોઈ શકો છો સામેથી આપણે આવ્યા ભાઈ. હવે આપણે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન જ્યાં તમને હું કરાવવા લઈ જયો છું. ત્યાં પહોંચી ગયા છીએ. હવે આ કાંઠે આવી ગયા છીએ જો, અને સામે છે માતાજીનું મંદિર. તો હાલો હવે જઈએ. હાલો ઉતરો ઉતરો ભાઈ. આ બધા ભાઈઓ છે અમારી હારે આજમાં. જો હા એમ છે. તો જો ભાઈ, આ ભાઈ આપણને લઈને આવ્યા એટલે સુધી. તો હવે ઉતરીએ અને તમને દર્શન કરાવી ભાઈ. હવે જો ઉતરીએ છીએ અને ખાસ કરીને અહીંયા આવો ને તો ખાસ એક ધ્યાન રાખ, ઉતરવામાં પેલા ધ્યાન દઉં. હા જો ભાઈ, તો ખાસ તમે અહીંયા આવો ને તો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ બધી વસ્તુઓ સાથે લાવજો, નહીતર અહીંયા કેટલી વાર રહે એને કઈ નક્કી ન હોય. એટલે ખાસ કરીને કેમ્પિંગ કરવા આવો ને તો બહુ મજા આવશે. 3 ટાપુ છે, મેં તમને પહેલા પણ કીધું એમ. તો ખાસ બધી વસ્તુ લાવજો. અમે બધું જ લાવ્યા છીએ, પાણી બધું ટોટલી વસ્તુ મજા કરવાની છે. ખાસ મિત્રો, તમે અહીંયા માતાજીના દર્શને આવો, આ ટાપુએ આવો તો ખાસ એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે આ જે પાઇપ તમને ઠેઠ સુધી દેખાય છે ને એને ઉપર જ હાલવું. કેમ કે અહીંયા બધી બોર્ડર છે. આ બાકી તો બધી બાજુ પાણી હશે. ગમે ત્યારે તમે કદાચ આવો તો પાણી હોઈ શકે. કેમ કે અત્યારે પણ તમે જોઈ શકો છો પાણી તો છે જ. પણ ખાસ તમારે આ લાઈન ઉપર આ એટલા માટે સ્પેશિયલ બનાવેલી છે કે તમે જેથી કરીને તમે ક્યાંય દરિયાની અંદર ન ગળી જાવ. આ જો રસ્તો આખો ટ્રેક સિમેન્ટનો બનાવેલો છે. તો આને ખાસ ધ્યાનમાં રાખી અને હાલો. અત્યારે તમે જોઈ શકો છો આ પાણી છે ને એ ઉપર આવવા મળ્યું છે. કેમ કે આ બધો દરિયા કિનારો છે એટલે આના ઉપર જ ડિપેન્ડ રહી. અને આ પાઇપ એટલા જ આપેલા છે કે તમને કદાચ આના ઉપર પાણી હોય તો તમને આઈડિયા ન આવે કે કઈ જગ્યાએ આપણે હાલવું. જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો લાય, જો અહીંયા તમે હો તો આપણને આઈડિયા ન આવે કઈ રીતે હાલવું. તો આ તાર અને આ પાઇપ આના ઉપર જ રહી અને હાલવાનું. મિત્રો, આ છે ને પેલું સ્થાનક એમ કહેવાય કે રામાપીર બાપાનું આવે છે. જો મસ્ત મજાનું રામાપીર બાપાની મઢુલી આવી ગઈ છે.
અને હવે ધીરે ધીરે આ રીતનો ટ્રેકિંગ છે, બધા ભાઈઓ છે અમે ટ્રેકિંગ કરીએ છીએ, ધીરે ધીરે ઉપર જવાનું છે આપણે. ત્યાર પછી આગળ ખ્યાલ આવે કે માતાજીનું મંદિર આવે ત્યાર પછી અહીંની જે હિસ્ટ્રી છે એ પણ હું તમને કહું થોડી ઘણી, જેટલી મને ખ્યાલ છે એટલી. તો બસ બન્યા રહેજો ને. ખાસ આ વિડીયોમાં મહેનત બહુ થાય છે ને એટલે એક લાઇક કરી દેજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કમેન્ટ કરજો. તમારા કમેન્ટથી જ મને હિંમત મળશે કે અલગ અલગ કંઈક વ્લોગ કરવાની. તો ખાસ એક કમેન્ટ આ વિડીયોમાં ખાસ કરજો. ત્યાર પછી અહીંયા તમે નિહાળી શકો છો હનુમાનજી મહારાજનું મંદિર છે, સરસ મજાનું. જય હનુમાનજી બાપા. તો આ બધું ખાસ કરીને ટાપુની ઉપર જ છે. તો ભાઈ અહીંથી તમે જોઈ શકો છો સામે જે ટાપુ દેખાઈ રહ્યો છે એ જ છે માતાજીનું મંદિર. અહીંથી એક અલગ જ ટાપુ જોઈન્ટ થાય છે. જો તમે ટાપુની અંદર ટાપુ એટલે વિચારી એકવાર તમે કેટલી અદ્ભુત જગ્યા છે. ખાસ કરીને કેટલી અદ્ભુત જગ્યા છે એ તમે વિચારો, કેમ કે અહીંયા એટલા બધા, મેં તો તમને શરૂમાં 3 જ ટાપુ કીધા, પણ આ પણ એક નાનો એવો ટાપુ જ કહેવામાં આવે ભાઈ. એટલા અદ્ભુત જગ્યા છે. ખાસ કરીને વાતાવરણને લઈને તમને બહુ મજા આવે છે. ખાસ તો અવશ્ય વિઝિટ કરજો આ જગ્યાએ ભાઈ, બહુ મસ્ત જગ્યા છે. હું પહેલી વાર આવ્યો પણ બહુ અરમાન ખુશ થઈ ગયો. ખાસ મિત્રો તમે અહીંયા આવો ને તો ભાગ્ય થોડાક જોવે, કેમ કે પાણી આ બધેમાં હોય તો તમે કેમ દર્શન કરી શકો. એટલે ખાસ બધા લગ્ન કિસ્મતે જોવે કે ભાઈ ખાલી હોવું જોઈએ આ બધું, કેમ કે આ બધી જગ્યાએ જો તમે અત્યારે આમાં પાણી આવે છે, દરિયો ભરાઈ જાય. ખાસ આ જગ્યાએ આવતા પહેલા અહીંના જે હોય ને એને જરૂરથી કોન્ટેક્ટ કરજો, પછી જ આ જગ્યાએ આવવાની ટ્રાય કરજો, નહીં તો તમારો ધક્કો ફેલ જાય, કેમ કે આ બધું ભરાઈ ગયેલું હોય તો કાંઈ સેટિંગ આવે નહીં. હવે આપણે ફાઇનલી માતાજીના મંદિર તરફ જઈએ. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની દાદરા બનાવેલા છે, જેથી કરીને તમે આસાનીથી ચડી શકો. પણ આગળ જેમ જેમ આવો એમ તમે જોઈ શકો છો કઈ રીતના દાદરા બનાવેલા છે. જુઓ તમે, આ સ્પેશિયલ પ્લાસ્ટિક છે, આ પ્લાસ્ટિક છે ભાઈ. તો આવી જ રીતે કંઈક માતાજીના દર્શન કરવા માટે આપણે આગળ જવાનું છે, તમને પણ દર્શન કરાવવાના છે. અને વ્યૂની શું વાત કરવી, બસ થોડાક જ. માત કી જય. ઘણું બધું હાલ્યા, ટ્રેકિંગ કર્યું મસ્ત મજાનું, અને માતાજીના દર્શને પહોંચી ગયા. છેલ્લો પહોંચી ગયો. મારી પાછળ તો તમે વ્યૂઝ જ જોઈ શકો, બધી બાજુ સમુદ્ર, અને આ બાજુ આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. તો હાલો હવે તમને પહેલા દર્શન કરાવીએ માતાજીના, પછી અહીંનો થોડોક ઇતિહાસ છે એ પણ તમને કહું જરા. જય માં ખોડિયાર બધાને. પહેલા તો આપણે મંદિરે દર્શન તમે પણ કર્યા છે મસ્ત મજાના, પણ ખાસ અહીંનો ઇતિહાસની વાત કરીએ તો ઘણો બધો ઇતિહાસ છે. અને માતાજીના પરચાની વાત કરીએ તો માતાજીના પરચા અપરંપાર છે, કેમ કે માતાજી દરિયાની વચ્ચે બેઠા છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે. દરેક જે એમ કહેવાય કે દિલથી, ભાવથી, શ્રદ્ધાથી જે માનતા કરે છે માતાજી, તો અવશ્ય માતાજી એમનું કામ કરે છે. 18 વરણ માતાજીને માને છે એવા માં ખોડિયારમાં અત્યારે બિરાજમાન છે. અને જગ્યા તો બહુ અદ્ભુત જગ્યા છે. અને ખાસ એમ કહી શકાય કે અહીંયાથી બાજુમાં જે પટવા ગામ છે ત્યાં વાયમાં જે ખોડિયારમાં બેઠા છે એ જ ખોડિયારમાં અહીંયા છે. તો કહેવાય છે એ રીતનું છે કે ભાઈ પટવા જે ખોડિયાર માતાજી વાયમાં છે એ જ ખોડિયાર માતાજી અહીંયા પણ છે. ત્યાં જેવી રીતે તમે દર્શન કરવા જાઓ એવી જ રીતે અહીંયા દર્શન કરો, અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. અને આ જગ્યા એટલી રહસ્યમય છે મિત્રો કે ચારે બાજુથી દરિયાથી ઘેરાયેલી જગ્યા છે, એટલે અહીંયા રાત્રિના સમયે રોકાણ કરવું બહુ મુશ્કેલ પડે છે. એટલે બને ને ત્યાં સુધી કોઈ લોકો છે અહીંયા રાત્રિ રોકાણ નથી કરતા, કેમ કે જગ્યા જેટલી વિશાળ છે અને અદ્ભુત છે. અને માતાજીના પરસા પણ ઘણા બધા છે અહીંયા. તો આવી કંઈક માતાજીનો ઇતિહાસ છે. બધા દર્શન કર્યા, અમે પણ દર્શન કર્યા માતાજીના, અને સરસ મજાનો વ્યૂ તમે પાછળ નિહાળી શકતા છો. અત્યારે વિરાટભાઈ ફોન આવ્યો, ઓળખાવાનો, કેમ કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, પવન એ શરૂ થઈ ગયો છે. પવન કદાચ આવતો છે, થોડીક મુસીબત વાળું છે, પણ હવે ઘરે પગવું પડશે, ભાઈ બીક લાગવા મળી છે. તો ભાઈ હવે આજનો આપણો વ્લોગ છે અહીંયા પૂરો કરીએ. બહુ મજા આવી ભાઈ, વિરાટભાઈ ને આ ભાઈ સાથે બધાનો ખૂબ આભાર. કહીશ કે એક કમેન્ટ મસ્ત મજાની કરી દેજો, જેથી કરીને મને હિંમત મળે કે આગળ હું તમારા માટે કઈ રીતનો વ્લોગ લાવું. તો મળશું બીજા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ, બોલે ખોડલ માત કી જય.